બીઝેડ ગ્રુપના કૌભાંડમાં વધુ એક કારનામું. ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ 1 કરોડોની જગ્યા મળી આવી. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં જમીન ખરીદી હતી. વર્ષ 2023માં 2 હેક્ટર જમીનનો દસ્તાવેજ થયો હતો. 10 વીઘા જમીન કરોડો રૂપિયામાં ખરીદી. એક તરફ કૌભાંડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને બીજી તરફ એક બાદ એક તેની મિલકતોનો ખુલાસો થઈ રહ્યો છે. મોજે સજાપુર ગામના વતની શ્રી કાનસી ઉદયસિંહ પૂજારાની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની શ્રી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલી છે. આ જમીન સરજાપુર ખાતા નંબર 378 માં છે, જેમાં કુલ 2 સર્વે નંબર છે, 182 અને 183. બંને સર્વે નંબર મળીને કુલ 2 હેક્ટર જેટલી જમીન છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા વિપુલ રાણા. વિપુલ, જે મિલકતનો ખુલાસો થયો છે, શું અપડેટ છે? એક તરફ લક્ઝુરિયસ કાર પણ તેનો પણ કાફલો મળી આવ્યો હતો, હવે મિલકતો પણ કરોડોની સામે આવી રહી છે. બિલકુલ, બીજેડ ગ્રુપનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ જે બીજેડ ગ્રુપનો જે માલિક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે હાલ ફરાર છે. પોલીસને હાથ નથી લાગી રહ્યો, ત્યારે બીજી તરફ એક પછી એક તેની જે મિલકતો છે તે સામે આવી રહી છે. ખાસ કરીને મોડાસા તાલુકાના સજાપુર ગામના સીમાડામાં 2 હેક્ટર જેટલી જમીન જે ભૂપેન્દ્ર ઝાલા છે તેના નામે હાલ બહાર આવી છે. 2023માં આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આનો દસ્તાવેજ કર્યો હતો અને 10 વીઘા જમીન જે છે તે કરોડોમાં રખાઈ હતી. ત્યારે એક પછી એક જે જમીનો છે તે બહાર આવી રહી છે. ત્યારે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે અને જમીનો હાલ બહાર આવી રહી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. બીઝેડ ગ્રુપમાં કૌભાંડમાં વધુ એક ખુલાસો થયો છે. પોન્ઝી સ્કીમનો જે મહાઠગ છે તેના નામે વધુ 1 કરોડોની જમીન મળી આવી છે. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં આ જમીન ખરીદી હતી અને હજુ તો 2023માં જ તેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. 2 હેક્ટર જમીનનો દસ્તાવેજ 2023માં કરાયો. બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે 2 ફરિયાદ નોંધાઈ છે. સીઆઈડી ક્રાઇમ બાદ ભોગ બનનારે બીજી ફરિયાદ નોંધાવી. ગ્રોમોર કોલેજ ખરીદવા યુનિટી બેંકમાંથી લોન લીધી હતી. લોનના રૂપિયા પણ શિક્ષકોના ખાતામાં જમા કરાવીને ઉપાડી લેવાતા. 63 શિક્ષકના ખાતામાં રૂપિયા નાખીને ઉપાડી લેવાયા હતા. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, આજે વધુ એક ખુલાસો થયો છે અને ફરિયાદ નોંધવામાં આવી છે. ખાસ તો શિક્ષકોના ખાતામાં પગાર નાખ્યા બાદ ફરીથી ઉપાડી લેવામાં આવતો. શું જાણકારી મળી છે આને અંગે? જમિતા, 2 થી 3 પ્રકારની જાણકારી જે છે તે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અને બીઝેડ ગ્રુપના કારસ્તાનને લઈને સામે આવી છે. એક તો એ કે જે તેને ગ્રોમોર કોલેજ નું કેમ્પસની જે ખરીદી કરી હતી તે ખરીદી તેને લોન લઈને કરી હતી. એટલે કે આ કોલેજ ખરીદવા માટે યુનિટી બેંક પાસેથી લોન લેવામાં આવી હતી. બીજી બાબત એ છે કે ભૂપેન્દ્ર ઝાલાના બ્લેકના પૈસા વ્હાઇટ કરવા માટે, એટલે કે કાળું નાણું સફેદ કરવા માટે તે શિક્ષકોનો ઉપયોગ કરતો હતો. 62 જેટલા શિક્ષકોના ખાતાની અંદર તેને પૈસા નખાવીને ત્યારબાદ વિડ્રોલ કરાવ્યા હતા. એટલે કે બ્લેક પૈસા જે છે તે વ્હાઇટ કરવા માટે શિક્ષકોના ખાતા જે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય તે પ્રકારની માહિતી મળી છે. આ ઉપરાંત 22 જેટલા તે કોલેજના શિક્ષકો છે જે કેમ્પસ તેને ખરીદ્યું હતું તેના શિક્ષકોના ખાતામાં પણ આ પ્રકારે પૈસાનું ટ્રાન્ઝેક્શન ભૂપેન્દ્રસિંહ ઝાલાના માધ્યમથી થયું હતું. તે પ્રકારની સીઆઈડી ક્રાઇમની અંદર માહિતી મળી છે અને તેના આધારે પણ સીઆઈડી ક્રાઇમ જે છે તે હાલ તપાસ કરી રહી છે. ખાસ કરી ભૂપેન્દ્ર ઝાલા, તેના એજન્ટો અને તેની સાથે સંકળાયેલા શિક્ષકો કે જે શિક્ષકોના ખાતાનો ઉપયોગ આ બીઝેડ ગ્રુપ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યો હતો, જેમાં તેઓ બ્લેક નાણાં નાખતા હતા અને ત્યારબાદ વિડ્રોલ કરાવીને પોતાના કાળા નાણાં સફેદ કરવા માટેનો આ સમગ્ર કારસ્તાન હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. અમિતા, જી, આભાર આપનો જાણકારી આપવા માટે. કાળાનું ધોળું કરવા માટે આ પ્રકારની ગતિવિધિઓ કરતો હોય તેવો ખુલાસો થયો છે. લોનના રૂપિયા પણ શિક્ષકોના ખાતામાં જમા કરાવીને ઉપાડી લેવાયા. એ જ રીતે પગાર પણ ખાતામાં નાખવામાં આવતો, ત્યારબાદ ત્યાંથી વિડ્રો કરી દેવામાં આવતો.